જો તમે આ 10 વાત માની લેશો તો જીવનમાં ક્યારેય હાર્ટ એટેક આવશે નહીં। આજકાલ નાની ઉંમરના લોકો પણ હૃદય દર્દીઓ બની રહ્યા છે। 30 થી 35 વર્ષના ઉંમરના લોકો મોત અચાનક હાર્ટ એટેકથી થાય છે। જે લોકો શરીરથી હટ્ટાકટ્ટા અને હેલ્ધી દેખાય છે તેમને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે। વિચારવા જેવી બાબત છે કે આખરે સવાર સાંજ વર્કઆઉટ કરી રહેલા લોકો, જીમ જઈને પરસેવો વહાવતા લોકોને આવી રહ્યા છે હાર્ટ એટેક। આ સમસ્યા એને પણ છે જેમને રાતોરાત હાર્ટ એટેક આવી રહ્યા છે। ત્યારે આવા સમયે એક્સપર્ટ દર મહિને બોડી ચેકઅપ કરાવવાની સલાહ આપતા હોય છે, પણ મોટા ભાગના લોકો હાર્ટ એટેક ચેકઅપને નજરઅંદાજ કરતા હોય છે। ત્યારે આવા સમયે હૃદયને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે તમામ પ્રકારના હૃદય રોગથી બચવા માટે અહીં 10 સલાહ આપવામાં આવી છે, જેનું પાલન કરીને તમે હાર્ટ એટેકથી શિકાર થતાં બચી શકશો। તો હૃદયને હેલ્ધી રાખવા માટે કેટલીક ટિપ્સ આયુર્વેદિક ડૉક્ટર દિશા ભાવસારે જણાવ્યું છે। હૃદયને હેલ્ધી રાખવા માટે અને હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માટે તમારી ભોજનમાં લસણ અને અળસીના બિયારણને સામેલ કરવા જોઈએ। ત્યારબાદ 30 વર્ષની ઉંમર બાદ વર્ષની પોતાની લિપિડ પ્રોફાઇલ અને HSCRPની તપાસ જરૂરથી કરાવવી જોઈએ। તમારા વીકલી મીલ પ્લાનમાં દાડમ, અખરોટ, બદામ, સંતરા, જાંબુ, લીલા પત્તાવાળા શાકભાજી જેવા ખાદ્ય પદાર્થોને જરૂરથી સામેલ કરવા જોઈએ। તમારા ભોજનમાં તજ, કા, મરી, હળદર, આદુ, વરિયાળી, ઇલાયચી, ધાણા જેવા મસાલાનો પણ સામેલ કરવા જોઈએ। 40 વર્ષની ઉંમર બાદ અર્જુન જડીબુટીથી બનેલી હર્બલ ચાનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ। તેનાથી આપણું હૃદય સ્વસ્થ રહેશે। ત્યારબાદ ચાલવાની આદત પાડી દો। આખો દિવસ બેસી રહેવાની આદતથી બચો। શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થવું જોઈએ। બેસી રહેવાથી હૃદયને એટલું જ નુકસાન થશે જેટલું ધૂમ્રપાનથી થશે। રોજ કમસે કમ 45 મિનિટનો વ્યાયામ કરો। ત્યારબાદ તણાવને કંટ્રોલમાં રાખવો, કેમ કે સ્ટ્રેસના કારણે બ્લડ પ્રેશર અને ટ્રાયગ્લિસરાઇડ્સ અને LDL કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જે હૃદય હુમલાનું મુખ્ય કારણ જવાબદાર છે। હંમેશા ડીપ ફ્રાઈડ અને પ્રોસેસ્ડ ભોજન કરવાનું દૂર રહો। જંક ફૂડ મહિનામાં 1-2 વાર સુધી સીમિત રાખો। ધૂમ્રપાન બંધ કરી દો, તેનાથી હાર્ટ એટેકનું કોઈ નુકસાન થશે નહીં। તો બપોરે 2 વાગ્યા બાદ કેફીનનું સેવન પણ ન કરો। સુવાના 10 કલાકની અંદર કેફીનનું સેવન કરવાથી ઊંઘ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે। પોતાના વજન અને શુગરના સ્તરને સામાન્ય સીમામાં રાખો, તેમજ મોટાપા અને હાઈ બ્લડ શુગર લેવલવાળા લોકોને હાર્ટ એટેકનો વધારે ખતરો હોય છે।